સ્વાગત છે તમારું પાયસ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના ખીચિયા પાપડની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ઘઉંના લોટના ખીચિયા પાપડ બનાવવા માટે 2 વાટકા ઘઉંનો લોટ લીધેલો છે, જે આપણે રેગ્યુલર રોટલીનો વાપરતા હોય તે, અને 3 ચમચી લીધેલો છે પાપડનો ખારો, 2 ચમચી લીધેલું છે મીઠું, અને પાણી લીધેલું છે જેટલું જોઈએ એ પ્રમાણે। 2 વાટકો લોટ લીધું છે તો આપણે તેનું 1.5 ગણું પાણી એડ કરવાનું છે, એટલે આપણે જોઈએ તેટલું આપણે તેમાં એડ કરશું। પાપડનું ખીચું બનાવવા માટે ગેસ ઉપર મેં તપેલું રાખેલું છે, તેમાં આપણે 3 વાટકા પાણી એડ કરશું। આપણે 2 વાટકા લોટ લીધો તો આપણે 3 વાટકા તેમાં પાણી એડ કરશું ખીચું બનાવવા માટે, અને લીધેલું મીઠું તેમાં એડ કરી દેશું। હવે તપેલાને ઢાંકી દેશું અને 10 મિનિટ માટે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર પાણીને ઉકળવા દેશું। 6-7 મિનિટ જેવું થયું છે, પાણી સારી રીતે ઉકળી ગયું છે, તો આપણે પાપડનો ખારો લીધો તો તેને એડ કરી દેશું, અને હવે તેને પાછું ઉકળવા રાખી દેશું। પાછું 10 મિનિટ જેવું થયું છે, આપણું પાણી જોઈએ તો એકદમ સરસ રીતે ઉકળી ગયું છે। હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે પાણીને ઉકાળ્યું એટલે આપણું પાણી એકદમ ફૂલ ઉકળી ગયું છે। જેટલું આપણે પાણીને ઉકાળશું એટલું આપણું ખીચું પાકશે અને સરસ રીતે સોફ્ટ બનશે। હવે આપણે ખીચું બનાવશું, તો આપણે લીધેલા લોટને એડ કરતા જશું તપેલામાં, અને વેલણની મદદથી આપણે તેને હલાવતા જશું। લોટ એડ કરતો જવાનો અને આવી રીતના હલાવતો જવાનો, લોટના ગાંઠા ન રહે એવી રીતના આપણે હલાવવાનું છે। આપણે ગેસની ફ્લેમ કરી દેશું બંધ। આવી રીતના આપણે સરસ હલાવતું રહેવાનું, લોટના ગાંઠા ના રહેવા જોઈએ એવી રીતના આપણે હલાવી લેવાનું। તમે જોઈ શકો છો ખીચું આપણું એકદમ સરસ રીતે થઈ ગયું છે। આપણું ખીચું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે ખીચાને બાફવાનું છે, તો મેં એક ડીશને તેલથી ગ્રીસ કરેલી છે, તો ખીચાને આપણે ડીશમાં લઈ લેશું। હવે ખીચું બાફવા માટે ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખેલું છે, તો પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। એક વાટકીને આવી રીતના ઊંધી મૂકી દેશું, અને ખીચાની ડીશને આપણે મૂકી દેશું અંદર આવી રીતના, એટલે આપણું ખીચું એકદમ સરસ રીતે બફાઈ જશે। અને પાણી આપણે ફૂલ ઉકાળવાનું છે, જેથી કરીને ખીચું એકદમ સારી રીતે બફાઈ જાય। હવે આપણે ઢાંકીને રાખી દેશું। હવે 10 થી 15 મિનિટ માટે તેને બાફવા દેશું। 15 મિનિટ જેવું થયું છે ને, હવે આપણે ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે, એકદમ સરસ રીતે બફાઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું, અને ડીશને આપણે બહાર કાઢી લેશું સાંચીની મદદથી। એકદમ સરસ રીતે આપણું ખીચું બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો। કાથરોટને મેં તેલથી ગ્રીસ કરેલી છે, તેમાં આપણે ખીચીને નાખી દેશું। ખીચી ગરમા ગરમ છે ત્યાં જ આપણે તેને મસળી લેશું। તો મેં એક ગ્લાસ લીધેલો છે, તેને તેલથી ગ્રીસ કરેલો છે, તો તેનાથી આપણે મસળી લેશું। આવી રીતના આપણે મસળવાની છે, ગરમા ગરમ હોય ત્યાં જ આપણે સરસ રીતે મસળી લેવાની, જેથી કરીને આપણું ખીચું એકદમ સોફ્ટ થઈ જાય સરસ રીતે। અને ખીચું ગ્લાસ સાથે ચોટે એવું લાગે તો આપણે પાછો ગ્લાસને તેલવાળો કરી દેવાનો। ખીચું એકદમ સરસ રીતે મસળાઈ ગયું છે, અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે આપણું ખીચું। તો આપણે નાનકડો એવો લુઓ લેશું ખીચાનો, અને એનો સરસ એવો આવી રીતના ગોળ એવો લુઓ બનાવી લેશું। તમારે જે સાઈઝનો પાપડ બનાવવો હોય એ સાઈઝનો તમારે લુઓ લેવાનો છે। આવી રીતના સરસ મજાનો લુઓ બનાવી લેશું, અને બાકીના ખીચાને આપણે ઢાંકીને રાખી દેશું, જેથી કરીને તે ઠરી ના જાય અને ગરમા ગરમ રહે। હવે પાપડ વણવા માટે મેં પાટલી લીધેલી છે, તેને તેલથી ગ્રીસ કરેલી છે, અને તેના ઉપર આપણે લુઓ રાખી દેશું, અને લુઆને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેશું આવી રીતના। અને વેલણને પણ મેં તેલવાળું કરેલું છે, તેનાથી આપણે આવી રીતના પાપડ વણશું। પ્લાસ્ટિકના કાગળ રાખવાની ઝંઝટ વગર આપણો પાપડ એકદમ સરસ રીતે તૂટશે નહીં, અને એકદમ પતલો એવો પાપડ બનશે। જેમ આપણું ખીચું એકદમ સરસ રીતે પાકશે અને એકદમ પોચું હશે, એવી રીતના આપણો પાપડ એકદમ સરસ એવો સોફ્ટ બનશે અને પતલો બનશે, અને કાગળ વગર તૂટશે પણ નહીં। રોટલી આપણે આવી રીતના વણતા હોય તો પાપડને આપણે આવી રીતના વણવાનો છે, કોર કોરથી, જેથી કરીને એકદમ પતલો થાય। પાપડ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ પતલો અને તૂટેલો પણ નહીં, એકદમ પ્લાસ્ટિકના કાગળ વગર સરસ એવો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે પાપડને લેવા માટે આવી રીતના થોડોક પાપડ ઉખેડશું આવી રીતના, અને વેલણને આપણે આવી રીતના લઈ લેશું વેલણ ઉપર, તો જોઈ શકો છો એકદમ સહેલાઈથી આવી જાય છે, અને તે તૂટતો પણ નથી। તો પાપડ સુકવવા માટે મેં કપડું રાખેલું છે, તેમાં આપણે આવી રીતના પાપડને પાથરી દેશું।
સૂકવી દેશું આવી રીતના. તમે જોઈ શકો છો પાપડને સૂકવતી વખતે પણ પાપડ તૂટતો નથી અને એકદમ સરસ રીતે પતલો એવો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. પાપડને તમે પંખા નીચે પણ સૂકવી શકો છો અને તડકામાં પણ સૂકવી શકો છો. એક દિવસ માટે તેને આપણે સૂકવવાના છે. તો આવી રીતના આપણે બધા પાપડને વણી લઈએ. આપણા એટલા પાપડ બની ગયા છે. આપણે 2 વાટકા લોટની ખીચી બનાવી હતી, એમાં 40 થી 50 પાપડ આપણા બનીને તૈયાર થઈ જશે. હવે પાપડને આપણે એક દિવસ માટે સૂકવવા દેશું. એક દિવસ પાપડ સુકાયા પછી આપણા પાપડ સુકાઈને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો સુકાયા પછી પાપડ તૂટ્યા પણ નથી અને એકદમ પતલા એવા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. 2 વાટકી લોટમાંથી આપણે 50 થી 60 પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. તો હું આ પાપડને તળીને અને શેકીને બંને રીતે તમને બતાવીશ. પહેલા પાપડને શેકીને બતાવીશ અને પછી આપણે પાપડને તળશું. તો આવી રીતે આપણે બંને બાજુ ફેરવતો જવાનું ચીપિયાની મદદથી અને પાપડને સારી રીતે શેકી લેવાનું ગેસ ઉપર. આવી રીતના બળે નહીં એવી રીતના આપણે શેકવાનું છે અને તે એકદમ સરસ રીતે ફૂલે પણ છે. જોઈ શકો છો તમે. તો પાપડ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, જોઈ શકો છો. તો પાપડ શેકીને મેં તૈયાર કરી લીધો છે અને હું શેકેલા પાપડને તમને તોડીને બતાવું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી, કુરકુરા અને એકદમ પતલા એવા પાપડ તૈયાર થઈ ગયા છે. હવે આપણે પાપડને તળશું. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે પાપડને તેમાં તેલમાં એડ કરી દઈશું અને આવી રીતના આપણે જાળાની મદદથી પ્રેસ કરીને તેને સરસ એવો તળી લેશું. તમે જોઈ શકો છો તેની સાઈઝ કેટલી વધી ગઈ છે અને કેટલો સરસ મજાનો પાપડ તળાઈ ગયો છે. તો આવી રીતના આપણે પાપડને તળી લેવાનું. હવે તળેલા પાપડને જોઈએ તો તમે જોઈ શકો છો પહેલા કરતા તેની સાઈઝ પણ વધી ગઈ છે અને એકદમ પતલો અને એકદમ ક્રિસ્પી એવો થઈ ગયો છે. હવે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને મારી પાપડની રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.